નોકરી તાલુકાનો છે, પણ 1.5 વર્ષ પહેલાં કે આ દીકરી ગઈ ને એને 1 વર્ષનું સંતાન છે. ઘણા મને 2 વર્ષ પહેલાં ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં. એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલાં ભાગી ગયેલા મને ફોન કરો, એ મારી પણ મજબૂરી છે. કિંજલબેન રબારીએ જે છોકરા સાથે ભાગીને લગ્ન કરવા માટે ઘર છોડ્યું હતું તેમને ઘરે પરત તો લાવવામાં આવ્યા છે, પણ મિત્રો આ વિવાદે સૌથી મોટો વેગ પકડી લીધો છે. કેમ કે મિત્રો રબારી સમાજના જે આગેવાન છે ઠાકરસિંહ રબારી, તેમને કિંજલબેન રબારીને પરત તો લાવ્યા છે. જે અશોકભાઈ ચૌધરી નામના છોકરા સાથે તેઓ લગ્ન કરવા માટે કે લવ મેરેજ કરવા માટે, પ્રેમ લગ્ન કરવા માટે ઘરેથી ભાગ્યા હતા, ઘર છોડ્યું હતું. તો મિત્રો આ વિવાદમાંથી તેમને ઘરે તો લાવવામાં આવ્યા છે, પણ મિત્રો ફરી એકવાર નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં મિત્રો ફરી એકવાર ચૌધરી સમાજના જે દીકરીને કોઈ રબારી સમાજનો યુવક લાવ્યો છે રૂની ગામની અંદર, તેમના ઉપર ફરી એકવાર અત્યારે માહોલ ગરમ થઈ ગયો છે. કેમ કે મિત્રો જે રબારી સમાજના લોકો કિંજલબેન રબારીને ઘરે પરત લાવવા માટે જે પણ બનતી કોશિશ કરી અને જે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, એવી જ રીતે જે આ 2-2.5 વર્ષ જૂનો કિસ્સો છે, જે ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો કોઈ છોકરો પગાડીને લવ મેરેજ કર્યા છે. તો 2.5 વર્ષ જૂનો કિસ્સો અત્યારે ફરી એકવાર જે પટેલ સમાજ છે, ચૌધરી સમાજ છે, એમને આ કિસ્સો બહાર લાવ્યો છે અને ઠાકરસિંહ રબારીને કહ્યું છે કે અમને ફરી એકવાર ન્યાય અપાવો. તો શું મિત્રો હવે આ વિવાદ હતો, તે વિવાદની અંદર થયા છે સૌથી મોટા ચોંકાવનારા ખુલાસા. મિત્રો અત્યારે જોવા જઈએ તો ચૌધરી સમાજ અને રબારી સમાજ સામસામે છે. કેમ કે મિત્રો એક બાજુ તેમને રબારી સમાજની કિંજલબેન રબારીને ઘરે લાવવા માટે બનતી કોશિશ કરી અને આખો રબારી સમાજ એક થઈ ગયો. અને મિત્રો અત્યારે વાત કરીએ તો ચૌધરી સમાજની જે દીકરીને 2-2.5 વર્ષ પહેલાં જે કિસ્સો બન્યો છે તેની ન્યાયની માંગણી અત્યારે કરી રહ્યા છે. તો શું ઠાકરસિંહ રબારી અત્યારે તેમને મદદ કરશે? એમનું નિવેદન પણ તમે સાંભળ્યું. પણ મિત્રો જૂનો કિસ્સો છે, જે અત્યારે આ રબારી સમાજે જે કિંજલબેન રબારીને ઘરે લાવવા માટે આ બધું કર્યું ને, ત્યારબાદ જે ચૌધરી સમાજના લોકો છે તેમને આ જૂનો કિસ્સો યાદ આવ્યો ને અત્યારે પણ તેઓ પોતાની દીકરીની માગણી કરી રહ્યા છે. તો મિત્રો જોવા જઈએ તો અત્યારે આ વિવાદની અંદર ગરમાહટ જોવા મળી રહી છે. અને મિત્રો ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો હવે આના ઉપર શું ન્યાય લાવશે અને શું નિકાલ કરશે એ જોવાનું છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે કિંજલબેન રબારીને ઘરે પરત લાવવામાં સૌથી વધારે મોટો ફાળો છે ઠાકરસિંહ રબારીનો. અને મિત્રો એમને જે ઘરે કિંજલબેનને લાવ્યા છે, ત્યારબાદ જે ચૌધરી સમાજની દીકરીને જે રબારી સમાજનો યુવક રૂનીના લઈ ગયા હતા, એમને અત્યારે 2.5 વર્ષનો ન્યાય અત્યારે જોવો છે. તો શું મિત્રો ખરેખર અત્યારે ચૌધરી સમાજને ન્યાય મળશે કે ઠાકરસિંહ રબારી કઈ આ વિશે બોલશે? તો મિત્રો તમે આ વિશે શું કહેવા માગો છો અને તમે લોકો શું કહેવા માગો છો? બાકી કિંજલબેન રબારીને ઘરે પરત લાવવામાં આવ્યા છે અને મિત્રો એ સુખદ સમાધાન થઈ ગયું છે. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો આ વિશે તમે શું કહેવા માગો છો? રબારી સમાજના ભાઈઓ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ચૌધરી સમાજના ભાઈઓ અત્યારે ન્યાયની માગણી કરી રહ્યા છે, એમના વિશે શું કહેશો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.